ફોન ઉપર પણ વાતચીત કરતો હતો, જેમાં કોઈ શખ્સની હત્યા કરવાની વાતચીત થયેલી છે. પોલીસે આ ઓડિયો જાહેર કરવાની તો ના પાડી છે, પરંતુ તેની વાતચીતના કેટલાક અંશો સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે. ત્યારે અમે તમને સંભળાવીશું કે આતંકી વસીમ અને હેન્ડલર સાથે શું વાતચીત થઈ હતી. આતંકી વસીમ આતંકી સંગઠન આઈએસઆઈએસના હેન્ડલર સાથે કરતો હતો વાતચીત. અને આ વાતચીતનો સામે આવ્યો છે ઓડિયો. પોલીસે વસીમના ફોનના કેટલાક કોલ ઇન્ટરસેપ્ટ કર્યા હતા. તેના કેટલાક અંશો સૂત્રો પાસેથી મળ્યા છે. સાંભળો આતંકી સાથે વસીમની શું થઈ હતી વાતચીત. कॉल नंबर 1, मैंने 150 ग्राम एक्सप्लोसिव मटेरियल खरीदा है. 150 ग्राम से कुछ नहीं होता, कम से कम 400 ग्राम चाहिए. तुम फटाके खरीद कर उससे एक्सप्लोसिव बनाना शुरू करो. कॉल नंबर 2, मुकम्मल काम के लिए तैयार है. किल काफिर एंड मेक वीडियो शूट. एक कासिर का कत्ल करना है जो मेरे शहर से 30 किलोमीटर की दूरी पर रहता है, जहां उनका बड़ा फेमस मंदिर है, जहां भूत भगाए जाते हैं. બીજા કોલમાં વસીમે હેન્ડલર સાથે ચોટીલાની વાતચીત કરી હતી, જે તેના ઓડિયોમાં સ્પષ્ટ થઈ જાય છે. હવે સાંભળો. वसीम, कुछ इंतजार करना होगा, कुछ माल का इंतजार करना होगा और जल्द ही हो जाएगा इंशाल्लाह. હવે સાંભળો कॉल नंबर 4, भाई देख ऐसा होगा कि सामान किसी जगह पर तैयार मिलेगा, आपको टारगेट पर जाकर रखना होगा. આ તમામ વાતચીતમાં વિસ્ફોટક સામગ્રી અને ચોટીલા પાસેના કોઈ વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડવાનો પ્લાન જાણવા મળે છે. ત્યારે કોની હત્યા કરવાની હતી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ ઓડિયો ક્લિપ અંગે શું ખુલાસા થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો હવે અમે તમને જણાવીશું આતંકવાદીઓનું આઈએસઆઈએસ કનેક્શન. આખરે કેવી રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી, કેટલા સમયથી આ શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, જુઓ અમારા વિશેષ અહેવાલમાં. થોડા સમય પહેલા આઈએસઆઈએસના પેજને લાઇક મળતા ગુજરાત એટીએસની ટીમે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પેજ લાઇક કરનારા આ શખ્સોને દબોચી લેવાયા. આતંકી વસીમ અને નઈમની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 90 ગ્રામ ગન પાવડર, બોમ્બ બનાવવાની પદ્ધતિની સામગ્રી, જેહાદી પ્રવૃત્તિનું સાહિત્ય, કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે મહત્વના પુરાવા તરીકે આરોપીઓએ આઈએસઆઈએસના આકાઓ સાથે જે વાત કરી હતી તેની ઓડિયો ક્લિપ પણ જપ્ત કરી છે. અને ખાસ કરીને સાહિત્યની આપલે કરવી, પછી વોટ્સએપ છે, ઈમો છે, એવા ટેલિગ્રામ છે, એની મદદથી પણ એ લોકો ઓડિયો અને વિડીયોની અને સ્કાઇપની મદદથી પણ ઓડિયો વિડીયોની મદદથી એ લોકો નાની મોટી વાતો કરતા હતા. બંને આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ 2015 થી આઈએસઆઈએસના સંપર્કમાં હતા અને બિગ કેટ નામના અજાણ્યા હેન્ડલરના પણ સંપર્કમાં હતા. આરોપીઓ જેહાદી પ્રવૃત્તિના લિટરેચરની આપલે કરવા જેવી પ્રવૃત્તિઓ કરતા અને વોટ્સએપ, આઈએમઓ, ફેસબુક તેમજ ટેલિગ્રામની મદદ પણ લેતા હતા. આતંકીઓ ઓડિયો વિડીયોના માધ્યમથી પણ વાત કરતા. તેઓ લોન વુલ્ફ એટેક કરવાની આઈડિયોલોજી ધરાવે છે અને એક્સપ્લોઝિવ પદાર્થ મૂકીને બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા, તે પણ યાત્રાધામ ચોટીલામાં. 2015 થી આઈએસઆઈએસના કોન્ટેક્ટમાં હતા. એની જે આઈડિયોલોજી છે એની સાથે સતત એ લોકો ટચમાં આવતા હતા. અનલોન હેન્ડલર હોય એના પણ એ લોકોના સતત ટચમાં હતા. આરોપી વસીમ કોમ્પ્યુટરનો જાણકાર છે અને તેણે તેના નાના ભાઈ નઈમને પણ ટેકનો સેવી બનાવીને આઈએસઆઈએસની પ્રવૃત્તિ સાથે જોડ્યો હતો. આરોપીઓએ અનેક વખત અમદાવાદની પણ મુલાકાત લીધી છે. વસીમે અલગ અલગ સોશિયલ સાઇટ પર જુદા જુદા નામે એકાઉન્ટ બનાવ્યા હતા અને તેના માધ્યમથી આઈએસઆઈએસના આકાઓ સાથે સંપર્કમાં રહેતા હતા. આરોપી વસીમે બીસીએની સાથે એમસીએનો પણ અભ્યાસ કર્યો છે. તો બીજી તરફ આરોપીની પત્ની શાહઝીનને 1.5 વર્ષની પુત્રી છે અને તે પણ તેના પતિ તથા દિયરને આઈએસઆઈએસની પ્રવૃત્તિઓ કરવા બદલ પીઠબળ પૂરું પાડતી હતી.
ખાસ કરીને ચોટીલા મંદિરને ઉડાવી દેવાના પ્લાન માટે જ તેની પત્નીને તૈયાર કરાઈ હતી. સિરિયા અને ઈરાકના એ ખાસ કરીને એ લોકો ટચમાં હતા અને જે અનનોન હેન્ડલર હોય એના મદદથી આ લોકો આખું ઓપરેટ કરતા હતા અને એ લોકોને જો વધુ સમય આપવામાં આવેલો હોત તો કદાચ હુમલો કરત પણ ખરા, પરંતુ આ બંનેને પકડી લેવામાં આવેલા છે. સાવ સામાન્ય લાગતા આતંકીઓ પાસેથી હજુ પણ વધુ માહિતી મળી શકે તેમ છે અને ગુજરાતમાં બીજા કોની સાથે તેઓ સંપર્કમાં હતા તેની પણ માહિતી મળી શકે તેમ છે. ત્યારે આગામી સમયમાં આ મામલે કયા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. મૌલિક ધામેચા સાથે પલકબા મકવાણા, VTV ન્યૂઝ, અમદાવાદ.